કાપોદ્રા વિસ્તારમાં પ્રદીપ પાવર ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે। આ દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાનું કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ધાબા પર જ આ દિવ્યાંગ બાળકો સાથે પોલીસની ટીમે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। આ ટ્રસ્ટના દિવ્યાંગો અને પોલીસ જવાનો ઉજવણીમાં હાજર રહ્યા હતા। આ ઉત્તરાયણ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા માર્કેટ વિસ્તારમાં ચોરી અને છેડતીના બનાવો ન બને તે માટે પણ વોચ રાખવામાં આવી રહી છે। ટ્રાફિક સિગ્નલ સહિત ટ્રાફિકના નિયમો, નો ડ્રગ્સ ઇન સિટી સહિતના અલગ અલગ સ્લોગનો પતંગ પર લગાવીને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। આ સાથે જ વાહન ચાલકોને સેફટી બેલ્ટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આપણે બધા જાણીએ છીએ કે આપણે તો બધા તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવાનો કંઈક આનંદ જ અલગ હોય છે। એટલે આજરોજ અમે કાપોદ્રા પોલીસની સમગ્ર ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી છે ઉત્તરાયણની, અને બધા જ ખૂબ જ આનંદિત છે। બાળકો, દિવ્યાંગ વ્યક્તિઓ અને પોલીસ ટીમ દ્વારા અમે સરસ રીતે આજે